બટ હુ ઇઝ ધ રિયલ જાનવી પટેલ? શરૂઆત કેવી રીતે હતી અને સ્ટડી શું હતું તમારું? Ladies and gentlemen, you are not ready for this. I'm I'm a king, but I vibe with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama. લોકો ઘણી વખત આફ્ટર ઇવેન્ટ જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતરીએ અને પેમેન્ટ લઈએ ને ત્યારે ઘણા બધા લોકો એવું કહે કેવું સારું તમારે તો 2 કલાક બોલવાનું ને તમે આટલા હજારોમાં છાપી લો આવી જ રીતે એમ. પણ આ ચપટી વગાડવી ઇઝી છે, પણ એની પાછળની જે મહેનત છે એ ખરેખર બહુ ડિફિકલ્ટ છે. હાઉ ડુ યુ બેલેન્સ યોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ? એઝ એન એન્કર, એઝ એન આર્ટિસ્ટ, એઝ અ સ્ટેજ પરફોર્મર તમારે સ્ટેજ ઉપર રહીને સામે જ્યારે હજારો લોકો બેઠા છે, તમે ભલે ગમે એટલા બ્રોકન છો, પણ એ વખતે પણ તમારે સ્માઇલ સાથે બીજાને હસાવવા એ ખરેખર બહુ મોટો ટાસ્ક છે. યુ આર ઇનટુ ધી ફેસ ઓફ આઈ લવ જામનગર, તો એમાં તમે કેવી રીતે સ્ટાર્ટ મળ્યું અને શું જર્ની હતી એમાં તમારી ફર્સ્ટ? બહુ એક રેન્ડમ પોસ્ટ હતી જોબ રિક્વાયરમેન્ટની, અને એ વખતે ફોર્ચ્યુનેટલી મેં એન્કરિંગ સ્ટાર્ટ કરેલું હતું. અને મેં એન્ડ વોટ્સ ધી બિગેસ્ટ ઇમોશનલ મુમેન્ટ ઓફ યોર લાઈફ? ને ત્યારે સપોર્ટ કોને કર્યો હતો તમને વખત? જ્યારે કોઈ બ્રેકડાઉન આવે, હું અહીંયા કોઈ ક્લેરિફિકેશન નહીં આપું, પણ જ્યારે કોઈ બ્રેકડાઉન આવે ને, આઈ યુઝ ટુ ગો ટુ માય ફ્રેન્ડ્સ. આમ બહુ ઓછા ફ્રેન્ડ્સ છે, પણ એટલો સપોર્ટ છે એમનો, બહુ જોલી માણસો છે. કે તમારી લાઈફમાં એન્કરિંગ નથી, then જાનવી પટેલ શું કરતા હતા ત્યારે? ટિપિકલ હાઉસવાઇફ. એની લવ લાઈફ અપડેટ મીન્સ આર યુ સિંગલ, કમિટેડ ઓર કોમ્પ્લિકેટેડ? मैं चाहती थी ये क्वेश्चन ना आए, पर फाइनली आ गया. વોટ આર ધ ગ્રીન ફ્લેગ્સ ફોર યુ બોયઝ? મને મારી ફિલ્ડના કોઈ વ્યક્તિને ડેટ બિલકુલ નથી કરવું, બિકોઝ સો આજે આપણી સાથે એક એવા સ્પેશિયલ ગેસ્ટ છે જેમને તમે હરેક ઇવેન્ટ્સમાં જોયેલા છે એન્કરિંગ કરતા, અને જામનગરની જ નહીં, આઉટ ઓફ જામનગર પણ તેઓએ ઘણી ઇવેન્ટ્સ એન્કરિંગ લાઈવ કરેલી છે. તેઓનો ફેસ એટલો પોપ્યુલર છે, મીન્સ જામનગરની ઘણી બધી બિઝનેસ પ્રમોશનલ રીલ્સમાં પણ તમને એને જોયેલી હશે. સો વેલકમ ટુ ધી અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ધ મિરાક્યુલસ શો, એન્ડ આઈ એમ નોન એઝ મિરાક્યુલસ મોદી, વેર વી ડાઇવ ડીપ ઇન્ટુ સ્ટોરીઝ ઓફ પીપલ, એમની જર્ની વિશે, એન્ડ બિહાઇન્ડ ધ કેમેરા તે શું છે ને એના ઉપર આપણે ડીપ ડાઇવ ઇન કરશું. અને આજે હું વાત કરું છું ને ગેસ્ટની, તેમનું સ્ટડી અલગ છે એન્ડ કરિયર ફિલ્ડ ટોટલ ડિફરન્ટ છે. સો વિથ લોટ્સ ઓફ એનર્જી એન્ડ એક્સાઇટમેન્ટ, I am really happy to introduce the bold, beautiful and most inspiring anchor, Miss Janvi Patel. થેન્ક યુ સો મચ, એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. થેન્ક યુ સો મચ. બહુ સરસ ઇન્ટ્રોડક્શન આપ્યું છે, એટલે મારા ઉપર ઓલરેડી પરફોર્મન્સ પ્રેશર હવે ફીલ થઈ રહ્યું છે કે ઘણા બધા સવાલોનો મારો સામનો કરવાનો છે. રાઈટ? નો, બટ તમે જેવી રીતે તમને જેવી રીતે ફેસમાં જોયેલા છે ને, તેમાં તમારો આખો લુક વાઇઝ અલગ હોય છે, એન્ડ ધ વે યુ સ્પીક કોન્ફિડન્ટલી એન્ડ તમે પીપલ સાથે કનેક્ટ કરો છો ને, તે એનર્જી ડિફરન્ટ લેવલની હોય છે. કરેક્ટ. સો આપણે સ્ટાર્ટ આખું બેઝિક્સથી કરશી. યસ, ડેફિનેટલી. કે ઘણા લોકોએ તમને બિહાઇન્ડ ધ કેમેરા જોયેલા છે, બટ હુ ઇઝ ધ રિયલ જાનવી પટેલ? શરૂઆત કેવી રીતે હતી અને સ્ટડી શું હતું તમારું? જેવી રીતે તમે ઇન્ટ્રોમાં મેન્શન કર્યું કે સ્ટડી મારું MSc માઇક્રોબાયોલોજી, એટલે આખી સાયન્સ ફિલ્ડ મતલબ ટોટલી અલગ થઈ ગયું. અને અત્યારે એન્કર એટલે આખી એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, ઇવેન્ટ ફિલ્ડ, એટલે એ પણ આખી અલગ વસ્તુ થઈ ગઈ. પણ ઓનેસ્ટલી મારી જર્ની છે ને એ બિલકુલ પ્લાન્ડ નહોતી. ઇટ વોઝ અનપ્લાન્ડ જર્ની સ્ટોરી, કે આઈ વોઝ ડુઈંગ નથિંગ. મને હજુ પણ એ ડેટ યાદ છે, 2 જાન્યુઆરી 2023, જ્યારે મારી ફર્સ્ટ ઇવેન્ટ મેં હોસ્ટ કરેલી. હું કંઈ જ નહોતી કરતી, અને એકદમ નાનકડી કોર્પોરેટ ઇવેન્ટની મને ઇન્ક્વાયરી આવી, અને આઈ વોઝ લાઈક રેડી કે ચલો કંઈક અલગ ટ્રાય કરીએ, બિકોઝ ત્યારે કરિયર ફિલ્ડના ઓપ્શન્સ હું એક્સપ્લોર કરતી હતી. અને એ ઇવેન્ટ મેં લઈ લીધી. એ ઇવેન્ટ જેવી લીધી, મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, અને વેરી નેક્સ્ટ ડે મતલબ સેકન્ડ ડેના મને બીજી ઇવેન્ટ મળી ગઈ. અને એ વખતે વેડિંગ સિઝન ચાલતી હતી, એટલે બેક ટુ બેક ફ્લોઝ પણ ચાલતા હતા. તો વન્સ ઇન અ વીક આઈ સ્ટાર્ટેડ હોસ્ટિંગ, અને જે પણ હું કામ કરું, બસ સોશિયલ મીડિયા અત્યારે બ્લેસિંગ છે આપણે માટે, એ વસ્તુ પોસ્ટ કરતી ગઈ અને ઇવેન્ટ્સ મળતી ગઈ. અને પછી મેં વિચાર્યું એક પોઝ લઈને કે કેમ ના આને આપણે એક પ્રોફેશનલ બિઝનેસ કરિયરમાં કન્વર્ટ કરીએ. પછી ફ્રોમ સોશિયલ મીડિયા ટુ આર એક્ટિંગ, અને જેટલા પણ એક્શન્સ છે એને મેં પ્રોફેશનલી કન્વર્ટ કર્યા, અને લોકોનો પ્રેમ અને સપોર્ટ પણ મળ્યો. એન્ડ જ્યારે તમારું ફર્સ્ટ રીલ હતી, મીન્સ આપણે બધા યાદ જ રાખીએ કે ફર્સ્ટ રીલ કઈ હતી, તો ડુ યુ રિમેમ્બર વિચ વોઝ યોર ફર્સ્ટ રીલ? યા, આઈ સ્ટીલ રિમેમ્બર. એ એક આઉટફિટની રીલ હતી, એક બુટિકની રીલ હતી. અને હજુ પણ લાઈક આજે પણ ઇન્સ્ટાગ્રામમાં આઈ લવ જામનગર ખોલી અને જોઈએ ને, એટલું હસવું આવે, લિટરલી પેટ પકડીને હસવું પડે કે એકને એક વર્ડ કેટલી વખત રિપીટ થયો હશે. મને હજુ યાદ છે, એમાં સ્ક્રિપ્ટમાં આકર્ષક વર્ડ હતો, ઓફર વર્ડ હતો, ડિસ્કાઉન્ટ, કેટલો નર્વસનેસ, એ લેક ઓફ કોન્ફિડન્સ બધું સ્ક્રીન ઉપર દેખાતું હતું. પણ છતાંય
મને ક્યાંક ખબર હતી, મને ક્યાંક કોન્ફિડન્સ હતો કે નો, આઈ વિલ ડુ ઇટ એન્ડ આઈ ડીડ ઇટ. કે જે તમારી ફિલ્ડ છે એન્કરિંગ એન્ડ સોશિયલ મીડિયા, એ ગ્લેમરસ ફિલ્ડ છે, રાઈટ? Correct. બટ એમાં તમારે કોઈ દિવસ ક્રિએટિવ બર્નઆઉટ ફીલ થયું છે કે નવા આઈડિયાઝ ના આવતા અથવા નવું શું આ બહાર લોકોને આપવું એની માટે? બહુ બધી વખત એવું ફીલ થાય. ક્યારેક એક આપણી લિમિટેશન્સ આવી જાય કે ક્યારેક બહુ થાક્યા હોય, બેક ટુ બેક ટ્રાવેલિંગ હોય, બેક ટુ બેક ઇવેન્ટ હોસ્ટ કરી હોય, તો સડનલી એવું બ્લેન્ક માઇન્ડ થઈ જાય કે હવે આનાથી વિશેષ, હવે આનાથી ક્રિએટિવિટી આપણે ક્યાંથી લાવવી? અને એવા ટાઈમે કંઈ જ નહીં કરવાનું, એક પોઝ લેવાનો, એક શાંતિથી થોડી વાર બેસી રહેવાનું કાં સૂઈ જવાનું અને પાછું યુ કેન રિસ્ટાર્ટ. એટલે જનરલી કેવું છે કે ઈટ સ્લીપ રિપીટ આ સાયકલ ચાલતી હોય છે અને એમાંથી નવા આઈડિયાઝ લોકો સાથે વાતચીત કરતાં પણ મળી જાય છે. એન્ડ જ્યારે એન્કરિંગમાં તમે જાઓ તો એક પીપલ એવા છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણું બધું કરે છે એન્કરિંગ માટે, તો તમે એમનું એક મિથ બસ્ટ કરી શકો કે આ જે તમે વિચારો છો ને એ એન્કરિંગ માટે ખોટું વિચારો છો? બહુ સારો ક્વેશ્ચન છે. લોકો ઘણી વખત આફ્ટર ઇવેન્ટ જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતરીએ અને પેમેન્ટ લઈએ ને ત્યારે ઘણા બધા લોકો એવું કહે કે કેવું સારું, તમારે તો 2 કલાક બોલવાનું ને તમે આટલા હજારોમાં છાપી લો, આવી જ રીતે એમ. પણ આ ચપટી વગાડવી ઇઝી છે, પણ એની પાછળની જે મહેનત છે એ ખરેખર બહુ ડિફિકલ્ટ છે. કારણ કે બિંગ એન એન્કર, મને લાગે છે કે સૌથી મોટો ટાસ્ક, સૌથી મોટો ચેલેન્જ એ હોય છે કે ઘણી વખત આજે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બધાની સાથે ચાલતી હોય, રાઈટ? એક બેલેન્સ હોય. પણ એઝ એન એન્કર, એઝ એન આર્ટિસ્ટ, એઝ અ સ્ટેજ પરફોર્મર, તમારે સ્ટેજ ઉપર રહીને સામે જ્યારે હજારો લોકો બેઠા છે, તમે ભલે ગમે એટલા બ્રોકન છો, તમે ડીમોટિવેટેડ છો, તમારી લાઈફમાં, પર્સનલ લાઈફમાં ઘણા બધા ઇશ્યુઝ તમે ફેસ કરી રહ્યા છો, પણ એ વખતે પણ તમારે સ્માઇલ સાથે બીજાને હસાવવા એ ખરેખર બહુ મોટો ટાસ્ક છે. અને પ્રાઉડલી હું એ કહીશ કે એક કળા છે, એક સ્કિલ છે કે જે બધા પાસે નથી. સોરી ટુ ઇન્ટરપ્ટ, બટ તમે જે કીધું ને તમારી માટે શોઝ આવ્યા, બટ જેની માટે ઇવેન્ટ છે ને એમની લાઈફમાં એક જ વાર ઇવેન્ટ આવવાનો છે પાછો, બીજી વાર નહીં. કરેક્ટ કે આજે એ લોકો પાસે પણ ઘણી બધી એક્સપેક્ટેશન આપણી પાસે રાખીને બેઠા છે કે આજે અમારી આ એક્સપેક્ટેશન છે, અમારે આવું કરવું છે, અમારે આ ગેમ રમવી છે, ઘણી બધી. એટલે એ વન્સ ઇન અ વાઇલ મુમેન્ટ હોય કે જેમાં તમારે બધું એકદમ હસતા મોઢે ટેકલ કરવાનું હોય. એન્ડ યુ આર ઇન ટુ ધી ફેસ ઓફ આઈ લવ જામનગર, રાઈટ? તો એમાં તમે કેવી રીતે સ્ટાર્ટ મળ્યું અને શું જર્ની હતી એમાં તમારી ફર્સ્ટ? બહુ એક રેન્ડમ પોસ્ટ હતી જોબ રિક્વાયરમેન્ટની, અને એ વખતે ફોર્ચ્યુનેટલી મેં એન્કરિંગ સ્ટાર્ટ કરેલું હતું અને મેં જોયું કે આઈ લવ જામનગર જે બહુ સારું સિટીનું પેજ છે, ગ્રોઈંગ પેજ છે, એમને એક ફિમેલ એન્કરની રિક્વાયરમેન્ટ છે. એટલે આ તો હજુ મને કેસ યાદ છે, ઇન્સિડન્ટ યાદ છે કે એ વખતે મારા ફ્રેન્ડ્સે મને એ પોસ્ટ શેર કરેલી, યુ શુડ ટ્રાય, યુ શુડ ગીવ એન ઇન્ટરવ્યૂ. પણ હું તો આઈ વોઝ લાઈક કે ભાઈ આટલા બધા ફોલોવર્સ છે, લાખોમાં ફોલોવર્સ છે અને મારું તો હજી સ્ટાર્ટિંગ છે, એટલે હું બિલકુલ બી કોન્ફિડન્ટ નહોતી. પણ છતાંય મારા ફ્રેન્ડ્સના પ્રેશરથી મેં ઇન્ટરવ્યૂ આપ્યું એન્ડ આઈ ગોટ સિલેક્ટેડ. એટલે એ પણ બહુ એક સારો મારો લાઈફનો યુટર્ન રહ્યો, કારણ કે આઈ લવ જામનગર એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પણ મને ઘણું બધું એક્સપ્લોઝર મળ્યું છે. એન્ડ યુ આર ડુઈંગ એન્કરિંગ ફોર મેની કાઇન્ડ ઓફ ક્લાયન્ટ્સ. તો કે એવો ક્લાયન્ટ તમારે યાદ છે જેની સાથે કંઈ ફની એક્સપિરિયન્સ હતો, આ નાઇટમેર એક્સપિરિયન્સ થયો એ ક્લાયન્ટ સાથે? યસ, મને ફન એક્સપિરિયન્સ યાદ છે. એક ઇવેન્ટ હતી જ્યાં અમે બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી માટે વેઇટ કરી રહ્યા હતા અને સડનલી એક વ્યક્તિ મારી તરફ આવે છે. ઓકે. એ વ્યક્તિ આવીને મને કહે છે કે તમે એન્કર છો? આઈ વોઝ લાઈક યસ. શું વાત કરો છો? હું પણ આ જ ઇવેન્ટમાં બુક છું, હું પણ એન્કર છું. એટલે થોડીક વાર માટે તો મને એમ થઈ ગયું કે ભાઈ આ શું છે, ક્લાયન્ટની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, મારી છે કે કોઈ ખોટી ઇવેન્ટમાં આવી ગઈ છું. એકદમ એમની એક્ટિંગ બહુ ફાઇન હતી. તો શી વોઝ લાઈક કે ક્લાયન્ટને બોલાવો, બ્રાઇડને બોલાવો, કોણ છે, આ ઇવેન્ટ તો મારે હોસ્ટ કરવાની છે, યા તો તમે જાઓ યા તો હું જાઉં છું. અને થોડી વાર માટે તો હું પણ સિરિયસ થઈ ગઈ, કદાચ આવું થઈ શકે, થયું નથી પણ થઈ શકે. અને થોડીક વાર એ મસ્તી ચાલી અને સડનલી એણે કીધું કે ભાઈ ડોન્ટ વરી, હું બ્રાઇડના ફાધર છું અને બસ થોડીક મસ્તી કરી રહ્યા છું. એટલે આ બહુ ફની એક્સપિરિયન્સ હતો કે જે મને હજુ પણ યાદ છે. એના પછી પણ મને એ વ્યક્તિ 2-3 ઇવેન્ટમાં મળ્યા અને સ્ટીલ અમે એ જ વાત, એ જ પોઈન્ટથી હસતા હોઈએ. ઓકે. સો તમે સ્ટાર્ટિંગ પહેલા જ એમને તેઓએ તમને ડરાવી દીધા કે શું થઈ શકશે અથવા શું નહીં થઈ શકે. એન્ડ મેઇન ક્વેશ્ચન તો એન્કરિંગમાં કેવી રીતે આવે કે તમે રેન્ડમલી બધા લોકો સાથે આ ઇન્ટરેક્શન કરતા હો, તો એક એવો બેડ એક્સપિરિયન્સ મળે કે કદાચ એમ કહેતા હોય કે હું મારી ઇવેન્ટમાં આવી જ્યાં રૂપીઝ નહીં લે, તમને શું ઓપોર્ચ્યુનિટી મળશે, એવી રીતે કાંઈ ક્વેશ્ચન આવી શકે? હા, એવા ક્વેશ્ચન્સ ઘણા આવતા હોય.
કે જ્યાં લોકો બાર્ટર કોલાબ ડિમાન્ડ કરતા Yes. હોય કે તમારું પ્રમોશન થશે, અમારી ઇવેન્ટ થઈ જશે. પણ જનરલી આઈ ડુ નોટ એક્સેપ્ટ બાર્ટર કોલાબ્સ બિકોઝ જ્યાં આપણે મહેનત કરીએ છીએ, જ્યાં આપણે આઉટપુટ આપીએ છીએ, ત્યાં આપણને ઇનપુટ મળવું જોઈએ. યસ ડેફિનેટલી ધેટ્સ ધ રાઇટ થિંગ. એન્ડ બિઝનેસ શૂટ તો તમે ઘણા બધા કરેલા છે, બટ એવું કે બિઝનેસ શૂટ જે કમ્પ્લીટલી રોંગ ગયો હોય અથવા તમે ત્યાં ગયા હો અને ક્લાયન્ટ સાથે કંઈ પણ બીજી વાત થઈ હોય. હા, ઘણી વખત એવું પણ થતું હોય છે કે આપણે આખી માઇન્ડસેટ આખું અલગ હોય, એક અલગ સ્ક્રિપ્ટ સાથે, એક અલગ પ્રેઝન્ટેશન સાથે ગયા હોય અને જ્યારે ત્યાં એકચ્યુઅલ પહોંચીએ ત્યારે આખું સિનારીઓ અલગ હોય. ઓકે. એટલે આવું ઘણી વખત થયું છે, પણ ત્યાં હસતા મોઢે સિચ્યુએશનને સાચવવાની આવે. યસ. ફરીથી રીશૂટ કરવાનું પણ આવી શકે ક્યારેક, એટલે આવું પણ થતું હોય છે. એન્ડ જ્યારે સ્ક્રિપ્ટ ચેન્જ થઈ જાય સો ઓન ધ સ્પોટ યુ હેવ ટુ થિંક ઓફ ન્યૂ સ્ક્રિપ્ટ ઓલ્સો. યસ, ન્યૂ થિંગ્સ, ન્યૂ સ્ક્રિપ્ટ, ન્યૂ આઈડિયાઝ. કારણ કે આજે હરેક શોરૂમ ઓનરને, હરેક એન્ટરપ્રેનરને અલગ જોઈએ છે. Yes, yes. આજે 2 હોસ્પિટલના શૂટ હોય તો બંને હોસ્પિટલના કન્સેપ્ટથી લઈને સ્ક્રિપ્ટ, ડાયલોગ્સ, વર્ડિંગ્સ બધું અલગ જોઈએ છે. તો એના માટે હંમેશા ઓલવેઝ પ્રિપેર જ રહેવું પડે. હવે તો તમે આટલા ફેમસ થઈ ગયા છો, રાઈટ? સો હવે પીપલ છે એ તમને ટ્રીટ કેવી રીતે કરે? પહેલા કરતાં અલગ કરે કે થોડું મીન્સ ડિફરન્ટ થઈ ગયું છે ટ્રીટમેન્ટ? ટ્રીટમેન્ટ ડેફિનેટલી ડિફરન્ટ થઈ જાય, કારણ કે જ્યારે તમને એવી ઈચ્છા હોય કે સ્પોન્ટેનિયસ ઈચ્છા કંઈ તમારી કે ભાઈ હું અત્યારે છું ને મારે બહાર જવું છે, કે ફરવા જવું છે, કે રેસ્ટોરન્ટમાં જવું છે, ક્યાંય પણ જવું છે, તો થોડું વિચારવું પડે કે એક પ્રેઝન્ટેબલ વેમાં જવું પડે, તમારે બિહેવ કરવું પડે. સમટાઈમ્સ તો મારી સાથે એક ઇન્સિડન્ટ એવો પણ થયો કે હું મેડિકલ સ્ટોરમાં ગઈ જ્યાં ફેસ આખું કમ્પ્લીટલી કવર હતું મારું, Yes. પણ છતાંય એ સ્ટોર ઓનરે મને અવાજથી ઓળખી લીધી કે તમે એ જ છો ને કે જે આઈ લવ જામનગરમાં રીલ્સ બનાવો છો. Okay. એટલે ગોડ ગ્રેસ છે, મજા પણ આવે અને ક્યારેક ક્યારેક એ નેગેટિવ પોઈન્ટ પણ કહેવાય. એન્ડ સોશિયલ મીડિયા અને એન્કરિંગ ઇઝ ગ્લેમરસ ફિલ્ડ, બટ એમાં નેગેટિવિટી અને ટ્રોલિંગ આવે. યસ. ઘણું બધું આવે, રાઈટ. સો એ તમે ટેકલ કેવી રીતે કરો પછી નેગેટિવિટી એન્ડ ટ્રોલિંગ? હવે આજે કોઈ વ્યક્તિ છે એમના પેરેન્ટ્સથી પણ ખુશ નથી, કોઈ પેરેન્ટ્સ છે તો એમના બાળકોથી પણ ખુશ નથી. Yes. એટલે એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે તમે ક્યારેય 100% લોકોને સેટિસ્ફાઈડ કરી શકવાના નથી. ઓકે. એટલે જ્યારે પણ નેગેટિવિટી આવે છે, ટ્રોલિંગ આવે છે, આઈ ઓલવેઝ ફોકસ ઓન ગુડ થિંગ્સ. Okay. કે કેટલા લોકો આપણે સપોર્ટ કરે છે, આપણા સપોર્ટર્સ કેટલા છે. Yes. ટ્રોલર્સ છે એ એમનું કામ કરવાના છે ને આપણે આપણું કામ કરવાનું છે. એન્ડ નેગેટિવિટી આવે તો જનરલી કેવી રીતે મેન્ટલ હસલ બની જાય એમ કે એની જ વાત આપણે ઓવર થિંકિંગ કરીએ તો એ ટાઈપનો ફેઝ સ્ટાર્ટિંગમાં તમારે કંઈ આવ્યું હશે, પછી તમે જેમ જેમ જર્ની કન્ટિન્યુ કરતા કે એવી રીતે મેચ્યોરિટીથી યુ કેન મૂવ ઓન? હા, એટલે ફર્સ્ટ મને કમેન્ટ યાદ છે જ્યારે મેં કોઈ રીલ અપલોડ કરેલી હતી ને એમાં એક નેગેટિવ કમેન્ટ હતી. ઓકે. તો એ વખત આઈ વોઝ ટોટલી બ્રોકન કે મેં બહુ વધારે સિરિયસ લઈ લીધી હતી. Okay. નાવ આઈ રિયલાઇઝ કે મેં કમેન્ટને બહુ સિરિયસ લઈ લીધી હતી. Okay. કારણ કે આજે લોકો માટે 5 સેકન્ડ માટે ઇન્સ્ટાગ્રામ ખોલવું, કોઈ કમેન્ટ કરવી, એના માટે બિલકુલ મોટી વાત નથી. Yes, આજે માણસો definitely. નવરા છે, કંઈ કામ નથી કરતા, તે લોકો કરવાના છે, પણ એ 5 સેકન્ડ કોઈનો એક આખો દિવસ બગાડી શકે છે. ડેફિનેટલી. બિકોઝ બેક ઓફ ધી માઇન્ડ એમને વિચારતા કરી દે છે. અને સ્પેશિયલી આઈ એમ ઓવર થિંકર ઓકે. કે કોઈ મને થોડુંક કંઈક કહી જાય ને તો એને પાછળ હું બહુ બધા કનેક્શન્સ મારી રીતે જ બનાવી લઉં, ઓવર થિંકિંગ ચાલવા લાગે. તો એ સ્પેશિયલી મારો આખો દિવસ, ક્યારેક તો એક આખી ઇવેન્ટ પણ બગાડી શકે. પણ હવે જ્યારે આ ફિલ્ડમાં મને વર્ષો થઈ ગયા, મતલબ આઈ એમ ઇન ધીસ ફિલ્ડ મોર દેન 2 years, તો હવે મને સમજાય છે કે લોકો એનું કામ કરે છે ને આપણે આપણું કામ કરવાનું છે. એન્ડ ઇવેન્ટ્સ છે એમાં મેં છે ને પર્સનલી ઘણીવાર બધા ગેસ્ટને એવી રીતે બોલતા સાંભળ્યા છે કે આમનું તો બોલવાનું કામ છે, ખાલી બોલી લે છે. તો આ વાત કેટલી સાચી છે? એ વાત બિલકુલ ખોટી છે. કારણ કે એક એન્કરમાં તમે જુઓ તો આજે બહુ બધા એન્કર્સ માર્કેટમાં છે, ઘણા બધા લોકો કામ કરે છે, બધા સારું કરી રહ્યા છે. પણ ક્યારે શું ન બોલવું એ વસ્તુ એ એન્કર જ્યારે જે સમજી શકે ને આઈડેન્ટિફાઈ કરી શકે ને એ સાચા એન્કર છે. ઓકે. શું બોલવું એ બધાને ખબર છે. Yes, આજે કોઈને પણ તમે રેન્ડમલી પબ્લિકમાંથી માઇક આપી દેશો તો એ વ્યક્તિ જેમને કંઈ જ એન્કરનો મિનિંગ કદાચ ખબર નથી નથી. એ અડધી કલાક બોલી શકશે. ઓકે. પણ કેવા એન્વાયરમેન્ટમાં કોની સાથે તમારે શું ન બોલવું એ તમે જ્યારે આઈડેન્ટિફાઈ કરી શકો એ સાચા એન્કર છે. એન્ડ આ ક્વેશ્ચન છે કોન્ટ્રોવર્શિયલ પણ થઈ શકે. મીન્સ તમે એન્કર છો તો એન્કરિંગનો એવો કે ફેક પાર્ટ કયો છે જે લોકોને બહાર નથી ખબર બટ તમને બધાને ખબર છે? બિલકુલ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે આ. યસ. ફેક પાર્ટ એટલે એવો છે કે ઘણી વખત લોકો એવું વિચારતા હોય કે આર્ટિસ્ટની ડ્યુઅલ પર્સનાલિટી હોય. ઓકે. જે લોકો ઓન સ્ક્રીન એક અલગ હોય અને ઓફ સ્ક્રીન એટલે અલગ બેક સ્ટેજ આખી એક પર્સનાલિટી અલગ હોય. એટલે
કોન્ટ્રોવર્શિયલ ખરેખર ક્વેશ્ચન છે કે એન્કર્સના બાબતમાં ઘણા બધા મિથ માર્કેટમાં છે Okay. કે આ એન્કર છે તો એ XYZ વસ્તુ કરતા જોવા જોઈએ, એ કરતા જ હશે. પણ ખરેખર કોઈની પર્સનાલિટીને, કોઈના કેરેક્ટરને, કોઈના પ્રોફેશન સાથે કનેક્ટ કરવું આ બિલકુલ સાચું નથી. ઇન ધી એન્ડ વી આર આર્ટિસ્ટ, વી ડિઝર્વ, વી ડુ એન્ડ વી જજ. પણ જજ લોકો કરે છે એ ટોટલી ફાઇન છે, બિકોઝ હરેકનો એક માઇન્ડસેટ હોય છે. એન્ડ તમે જે જજની વાત કરી એના ઉપરથી હજી એક ક્વેશ્ચન કે ફિમેલ એન્કર્સને ડિફરન્ટ માઇન્ડસેટથી લોકો જોઈ છે, જજ Correct. કરે છે, અને મેલને અલગ. તો એમાં તમારો થોટ પર્સપેક્ટિવ શું આવે? ઓનેસ્ટલી આ ઇન્ડસ્ટ્રી છે એમાં બહુ બધા મિસકન્સેપ્શન્સ છે એન્કર્સને લઈને, સ્પેશિયલી ફિમેલ એન્કરને લઈને. યસ. જ્યારે મને યાદ છે કે જ્યારે મારી એઝ એન એન્કર જર્ની સ્ટાર્ટ થઈ હતી તો મને પણ પહેલાં ઘણા બધા ડ્રોબેક્સ આવ્યા હતા. ઓકે. મતલબ ફેમિલીમાંથી જ આવ્યા હતા કે Yes. ભાઈ ખાસ કરીને કમ્યુનિટી વાઇઝ પણ થોડીક Yes, વસ્તુ definitely. બાયસ થઈ શકે. Right. પણ અમુક વસ્તુ જ્યારે તમે કરીને બતાવો, રાધર દેન યુ જસ્ટ સ્પીક, અને જ્યારે યુ પ્રૂવ, તો ત્યારે એ વસ્તુ સોસાયટી કદાચ સમજે. બિકોઝ આજે એ જ લોકો આપણા નજીકના લોકો છે કે જે આપણને સમજે છે અને જે આપણા વિશે કોન્ફિડન્ટ છે. એન્ડ તમે જે ફેમિલીનું કીધું, તો હાઉ સપોર્ટિવ વોઝ યોર ફેમિલી? મીન્સ તમે થોડીક લાઇટ આપી શકો. તમારા જેમ એસ્પાયરિંગ એન્કર્સ ઘણા બધા હશે કે જેમને એન્કરિંગમાં આગળ વધવું છે, બટ ફેમિલી પ્રેશરથી સામાવી બધા નહીં કરી શકતા હોય. રાઈટ. તો સ્ટાર્ટિંગમાં મારી ફેમિલીને ઇશ્યુ થોડા હતા, બિકોઝ ટોટલી નવી ફિલ્ડ, યસ. પ્લસ કે જામનગરમાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે ફિમેલ એન્કર્સ બહુ રેર હતા. Yes. મેલ એન્કર હતા પણ ફિમેલ એન્કર બહુ રેર હતા, તો ઇટ વોઝ અ ચેલેન્જ ફોર મી ઓલ્સો. અને લોકોને એન્કર આજથી 2 કે 3 વર્ષ પહેલાં શું, એના માટે થોડોક નવો વર્ડ હતો, ઓકે. બિકોઝ ત્યારની ઇવેન્ટ્સ બહુ સિમ્પલ થતી, ખાસ કરીને આપણા સિટીમાં. પણ હવે જ્યારે ઇવેન્ટ ફિલ્ડ આખી ઇવોલ્વ થઈ રહી છે, Yes. લોકો ઇવોલ્વ થઈ રહ્યા છે, પ્લસ મોટા મોટા સેલિબ્રેશન્સ થઈ રહ્યા છે, ત્યારે એન્કર્સને લઈને હવે જે માઇન્ડસેટ છે થોડો ચેન્જ થાય છે, ઇન અ પોઝિટિવ વે, ઇન અ વેરી પોઝિટિવ વે. Okay. તો એ બહુ સારી વાત છે. એન્ડ એન્કરિંગ ફિલ્ડ છે એની માટે જનરલી કેવી રીતે બધા કહેતા કે લુક્સ મેટર કરે કે સ્કિલ મેટર કરે? ઓનેસ્ટલી બંને વસ્તુ મેટર કરે, કારણ કે જ્યારે તમે સ્ટેજ પર આવો છો તો એવું હંમેશા કહેવાય કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, રાઈટ? તો તમે કેવી રીતે તમારી સેલ્ફને પ્રેઝન્ટ કરો છો એ લોકો પહેલી નજરે જોશે. ઓકે. જ્યારે તમે બોલવાનું સ્ટાર્ટ કરશો ને લોકો સાંભળશે, એમની બીજી નજર હશે. યસ. એટલે બંને વસ્તુ મેટર કરે છે ઇક્વલી. એટલે એવું નથી કે લુક્સ મેટર કરે મતલબ તમે બહુ રિવીલિંગ કપડાં પહેરો કે તમે બહુ શોર્ટ ડ્રેસીસ પહેરો એ જ વસ્તુ સારી લાગે, એવું બિલકુલ નથી. તમે જે પણ પહેરો તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ, તમે કોન્ફિડન્ટ હોવા જોઈએ. Okay. મારા માટે લુક્સ મતલબ આ જ વસ્તુ છે. ઓકે. એન્ડ જે તમે વાત કરી એન્કરિંગની, બટ આપણે એવી રીતે વિચારીએ 5 મિનિટ્સ માટે કે તમારી લાઈફમાં એન્કરિંગ નથી, then જાહ્નવી પટેલ શું કરતા હતા ત્યારે? ટિપિકલ હાઉસવાઈફ. એન્ડ 3 વર્ડ્સ તમારી માટે જે એક સક્સેસફુલ એન્કરને કહી શકીએ આપણે? 3 વર્ડમાં તો ડિસ્ક્રાઇબ કરવું બહુ અઘરું છે, પણ લેટ મી ટ્રાય. કોન્ફિડન્ટ, ફોકસ્ડ એન્ડ કન્ટિન્યુઅસ. એન્ડ હવે જેમ તમે કીધું કે યુ હેવ 2 to 3 years ઓફ એક્સપિરિયન્સ ઇન ધીસ એન્કરિંગ ફિલ્ડ, Right. અને સ્ટડી ડિફરન્ટ હતું, હા. તો ટેક્સ્ટ બુક કરતાં એન્કરિંગ કે તમને લાઈફ જર્નીમાં શું શીખવાડ્યું છે વધારે? ઘણું બધું શીખવાડ્યું છે, કારણ કે જ્યારે તમે જોબ કરતા હોય ને ત્યારે તમે એક મશીન સાથે કામ કરતા હોય Yes. 99% ઓફ ધ ટાઈમ, રાઈટ? પણ જ્યારે તમે કોઈ લાઈવ ફિલ્ડમાં છો, જ્યારે તમે કોઈ એક આર્ટિસ્ટ છો, ત્યારે તમે ડીલ લોકો સાથે કરતા હોય. ઓકે. હરેક દિવસ ફરે, હરેક ઇવેન્ટ ફરે, હરેક ક્લાયન્ટ ફરે, હરેક લોકો ફરે, લોકોના માઇન્ડસેટ ફરે. એટલે એવું પણ બિલકુલ નથી કે બધા તમને પોઝિટિવ લોકો જ મળવાના. ઘણી વખત તમને નેગેટિવ લોકો મળે કે જે લોકો કોઈને કોઈ ભૂલ શોધતા હોય, પોઈન્ટ આઉટ કરવાની ટ્રાય કરતા હોય, પણ એટ ધેટ ટાઈમ તમારે કેવી રીતે ડીલ કરવું એ તમને એક ટેક્સ્ટ બુક ક્યારેય શીખવાડી ન શકે. એના માટે તમારે બહાર જ નીકળવું પડે, તમારે Okay. એક્સપ્લોર જ કરવું પડે, તમારે અનુભવ કરવા પડે, અખતરા કરવા પડે, તમારે ફેલ થવું પડે, દેન યુ લર્ન. એન્ડ યુ આર ઇન ધ લાઇમલાઇટ, સક્સેસફુલ એન્ડ યંગ, ધેન ઓલ્સો તમે તમારી સેલ્ફને એટલા ગ્રાઉન્ડેડ કેવી રીતે રાખી શકો છો? એક સાયકોલોજી થોટ પ્રોસેસ હશે જ આની પાછળ, એ તમે શું ફોલો કરો છો? ગ્રાઉન્ડેડ એટલે ઓનેસ્ટલી આજે તમે ક્યાંય પણ હોય, તમે સેલ્ફને જે રીતે રિપ્રેઝેન્ટ કરતા હોય, ઇટ્સ ઓલ બિકોઝ ઓફ યોર ઓડિયન્સ, યોર ફોલોવર્સ. આજે તમે એમનાથી જ કોઈ આઈ એમ સમથિંગ એટીટ્યૂડ ધરાવો છો તો એ બિલકુલ વ્યાજબી નથી, હું કહી શકીશ. એ લોકો છે તો તમે છો, અધરવાઇઝ તમે કંઈ નથી. એટલે ગ્રાઉન્ડેડ રહેવું એ બહુ પહેલી જરૂરિયાત છે.
એન્ડ ઘણા યંગ ક્રિએટર્સને સક્સેસફુલ બનવું છે આગળ આ ફિલ્ડમાં, તો તમે એમને શું ટિપ્સ આપી શકો? યંગ ક્રિએટર જે છે ને એમને હું એક જ વસ્તુ કહીશ કે પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. ઓકે. આજે કોઈ ફિલ્ડ એવી નથી, કોઈ વસ્તુ કે કોઈ બિઝનેસ એવો નથી કે જ્યાં તમે રાતોરાત સક્સેસફુલ થઈ જાઓ. અને બહુ બધા એક્ઝામ્પલ પણ છે કે જેટલા જલ્દી, જેટલા શોર્ટકટ યુઝ કરીને લોકો સક્સેસફુલ થાય છે ને એ થોડાક સમય માટે હોય છે, પછી એ લોકો ક્યાંય દેખાતા નથી. આપણે અગર બોલિવૂડની વાત કરીએ તો ઘણા બધા એવા કે રિસ્કા ગાના સુને અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ છે. તો એ ભાઈ છે, એક કોઈ વ્યક્તિ છે, બહુ નાના માણસ દેખાઈ રહ્યા છે, જે અત્યારે ચમકી રહ્યા છે, પણ જે શોર્ટકટથી આગળ આવ્યા હોય ને એ લોકો કદાચ અમુક વર્ષ પછી ક્યાંક ખોવાઈ જતા હોય છે. ઘણા બધા લોકો આવીને ગયા. રાનુ મંડલ છે, જેને હિમેશ રેશમિયા એમને લાવ્યા હતા, ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. ઘણા બધા લોકો એવા છે કે જે આજે ક્યાંય નથી. એન્ડ એવી કઈ 3 ટિપ્સ જે તમે ફોલો કરતા હતા તમે જ્યારે સ્ટાર્ટ કરી આ જર્નીમાં, એ તમે શેર કરી શકો? જ્યારે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી ત્યારથી લઈને અત્યાર સુધીની 3 ટિપ્સ અગર મારે ફિલ્ટર આઉટ કરવાની થાય તો એ જ હશે કે તમે જે પણ છો એ નેચરલ અને રિયલ રહો, પ્લસ કે તમે એકદમ તૈયાર રહો કે ગમે ત્યારે તમે સવારે જાગો છો ને સિચ્યુએશન આખી ચેન્જ થઈ શકે, તો તમારે ટેકલ કઈ રીતે કરવાની, તમારે હંમેશા તૈયાર રહેવું પડશે. અને થર્ડ વન ઇઝ કે ઓલવેઝ બી ગ્રેટફુલ. આજે તમે જે પણ છો, તમે જે કંઈ કરી રહ્યા છો એમના માટે ઓલવેઝ તમે ગ્રેટફુલ રહો. And what is the life of Janhvi Patel behind the camera? Who is real? Very lazy person. Because કેમેરા પાછળની મારી લાઈફમાં તમે મને ખાતી પીતી અને સૂતી જોવા મળશે. કારણ કે ઘણું બધું કરવું હોય, જીમ કરવું હોય, વર્કઆઉટ કરવું હોય, ઘણા બધા બુક્સ રીડ કરવી હોય, ટુ ડુ લિસ્ટ તો બહુ મોટી હોય, પણ જ્યારે કોઈ ઇવેન્ટ સાઇન ઓફ કરીને ઘરે પહોંચે ને ત્યારે એટલા તમે મેન્ટલી થાક્યા હોય ને કે તમને એવું જ થાય કે હવે જલ્દીથી મારે સૂઈ જવું છે, કંઈ જ નથી કરવું. એન્ડ તમે એક ઇવેન્ટ પછી તમને પોતાને એવી રીતે થયું છે કે આ ઇવેન્ટમાં મારાથી સારું પ્રેઝન્ટ ન થઈ શક્યું, મને જે કરવું તો નહીં ના થયું? હા, ઘણી વખત એવું થાય કે કદાચ આપણે 10 ઇવેન્ટ્સ હોસ્ટ કરી હોય, 10 ઇવેન્ટ તમે હોસ્ટ કરો ત્યારે એમાંથી 2 ઇવેન્ટ એવી હોય કે જેમાં તમે ધાર્યું પરફોર્મન્સ ના આપી શક્યા હોય. અને ઘણા બધા ફેક્ટર હોઈ શકે એમના. પર્સનલી ક્યારેક કોઈ પર્સનલ રીઝન હોઈ શકે, ક્યારેક કોઈ સિચ્યુએશન અનકન્ડિશનલ ફેવર હોઈ શકે, ક્યારેક કોઈ ડીલે એન્ટ્રી. અમારા ઇવેન્ટ ફિલ્ડમાં મોસ્ટલી અગર કોઈ આર્ટિસ્ટ એક્ઝોસ્ટ થતા હોય તો એ ડીલે એન્ટ્રી. इवेंट अगर એવું કીધું હોય કે શાર્પ 2 बजे आप पहुंच जाना, 2 बजे हमको स्टार्ट करना ही है एनी हाउ, અને એ 2 વાળા કદાચ 4, 5, 6 પણ વાગી ગયા હોય. એટલે આવી સમયમાં કેવું થાય કે જ્યારે તમે એ 2 કે 3 કલાક બેઠા હોય, વેઇટ કરતા હોય કે હવે એન્ટ્રી થાય, તમે થાકી જાઓ. મેન્ટલી થાકી જાઓ, તમારી એનર્જી જતી રહે અને પછી તમે એ પરફોર્મ ધાર્યું ના કરી શકો એવું બને. પણ એવું બહુ ક્યારેક બનતું હોય છે. જનરલી અમે પ્રિપેર જ હોઈએ છીએ. ઓકે, એટલે આટલી ઇવેન્ટ પછી તમે મેન્ટલી આમ પ્રિપેર થઈ જ જાય કે 1-2 કલાક તો લેટ થવાનું જ છે. થવાનું જ છે, થાય જ છે. ઇન્ફ્લુએન્સર તમે જે વર્ક કરો છો એ ટોક્સિક છે કે ફન લવિંગ છે? બીકોઝ અત્યારે યંગસ્ટર્સ બધા આ ફિલ્ડ પાછળ દોડે છે, ગ્લેમરસ ફિલ્ડમાં છે, મને સ્ટડી પણ મૂકી દે છે. હા, તો તમે એમને શું ગાઈડ કરી શકો કે ફર્સ્ટ સ્ટડી કરવું જોઈએ ને પછી આ ફિલ્ડમાં આવવું જોઈએ કે બે પેરેલલ કરી શકીએ? એમના માટે મારું ગાઈડન્સ એક જ રહેશે કે અગર તમે ઇન્ફ્લુએન્સર બનવા માંગો છો તો પહેલાં તો તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ. આજે કોઈ એક રીલમાં તમે લાઇક્સ મેળવી લો છો, અમુક શેર મેળવી લો છો, કે કોઈ પણ એક રીલ વાયરલ થઈ જાય છે, દેટ ડઝન્ટ મીન કે એમાંથી તમે અર્ન કરી જ શકશો. અગર તમારું બેકએન્ડ રેડી નથી તો ક્યારેય તમે સ્ટડી ના છોડો. આ મારું એક ઓનેસ્ટ સજેશન છે જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે. ઇન્ફ્લુએન્સર વસ્તુ એવી છે કે અત્યારે ઇન્ફ્લુએન્સરનો વર્ડ બહુ અલગ થઈ ગયો છે, લોકોને ડેફિનેશન જ ખબર નથી. આજે તમે ઇન્સ્ટામાં 2-3 ઠુમકા લગાવી લીધા, તમે કંઈક 2-3 શાયરી બોલી લીધી તો લોકો એમને ઇન્ફ્લુએન્સર માને છે. ઇન્ફ્લુએન્સ મતલબ કે તમે કોઈને પ્રેરિત કરો છો, તમે કોઈને ગાઈડ કરો છો, તમે કોઈને લીડ કરો છો, દેટ ઇઝ ધ ઇન્ફ્લુએન્સર. તો એવા સમયમાં તમે અર્નિંગ કરી શકો, એવા સમયમાં તમને એમાંથી ઇન્કમ મળી શકે. પણ આવું થશે, આવું થઈ શકે એવા ફ્યુચરના ખ્યાલી પુલાવથી તમારે ક્યારેય સ્ટડી છોડવું ન જોઈએ. ઇન્ફ્લુએન્સરમાં નિશ પણ હવે ઘણા બધા ડિફરન્ટ છે કે નિશ ઈ બધાને કોઈને આઈડિયા નથી કે શું છે, બધું ટ્રાય કરીએ છે. હા, બધું ટ્રાય કરે, મતલબ કોઈ સ્પેસિફાઈડ કેટેગરી નથી હોતી કે તમે શું ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો. એન્ડ આ એક ક્વેશ્ચન એવી રીતે છે કે વોટ વુડ યુ ડુ ડિફરન્ટલી ઇફ યુ હેવ ટુ રિસ્ટાર્ટ યોર જર્ની ફ્રોમ ટુડે? આ તો આ પોડકાસ્ટમાં આવીને મને વિચારવાનો મોકો મળ્યો, ક્યારે ઓનેસ્ટલી વિચાર્યું નહોતું. પણ
કદાચ હું ઇન્ફ્લુએન્સર ના હોત તો મને હું કોઈ જોબ તો ના જ કરત, કારણ કે પહેલેથી મારું માઇન્ડસેટ ઓલવેઝ એન્ટરપ્રેનરનું જ રહ્યું છે. તો ડેફિનેટલી આઈ માઇટ બી ડુઈંગ સમ બિઝનેસ કે જેમાં મને ફેશન ઇન્ડસ્ટ્રીમાં જવું ગમે, કંઈ પણ કસ્ટમાઇઝ વસ્તુ કરવી ગમે, તો હું એમાંથી કંઈક વસ્તુ કરતી હોત. એન્ડ તમારા ઉપર ઘણા બધા લોકોના ઓપિનિયન તમે સાંભળેલા જ હશે, બટ વોઝ ધી વન ઓપિનિયન ધેટ યુ ડિસએગ્રી વિથ? મારા વિશે મોસ્ટલી મને રિવ્યૂ મળતા હોય ને તો રિવ્યૂ મને એવા મળે કે શી ઇઝ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ અને બહુ એવું ના કહીએ કે એકદમ બ્લન્ટ છે કોઈને આન્સર આપવામાં. પણ હા, મને ના ગમે ગોળ ગોળ ફેરવીને વાતો કરવી, ગોળ ગોળ ફેરવીને રિપ્રેઝેન્ટ કરવું કાંઈ પણ વસ્તુ. એટલે કદાચ કોઈને સારું લાગે કે ખરાબ લાગે, યસ આઈ એમ બ્લન્ટ અને આઈ એમ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. તો ઓપિનિયન મને ફ્રિકવન્ટલી મળતા હોય છે, પણ એવું નથી. ઇન પર્સનલ તમે ક્યારેક મને મળશો, આઈ એમ વેરી ચિલ, આઈ એમ વેરી ફન. પણ હા, અમુક લિમિટેડ લોકો સાથે જે મારું ક્લોઝ સર્કલ છે એમના સાથે. યસ, અને આ જે તમે ક્વોલિટી કીધી ખરાબ નથી, ધેટ્સ અ ગુડ ક્વોલિટી. ધેટ્સ અ ગુડ ક્વોલિટી. બીકોઝ સામેવાળા ગોલ ગોલ વાત કરીને આપણે ના સમજી શકીએ કે કેવા શું માંગે છે. ઇનફેક્ટ ઇફ બ્લન્ટ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ હોય ધેન ઇટ્સ અ ગુડ થિંગ. ઇટ્સ અ ગુડ થિંગ, આઈ બિલીવ ઇટ્સ ગુડ. એન્ડ અત્યારે એક રેસ કેવું છે કે રીલ્સ પાછળ વ્યૂઝ વધારે છે, ડન, બટ રિયલ સ્ટોરીઝ આપણે આની પાછળ ખોવી નાખીએ છીએ. હા, ડેફિનેટલી. કારણ કે આજે તમે લોકોને એ બતાવો છો કે લોકોને શું જોવું છે. તમારે જે બતાવવું છે એ લોકો ક્યાંક ભૂલતા જાય છે. ઓકે, તો એના પાછળ ક્યાંક ને ક્યાંક જે રિયાલિટી છે, એમની સેલ્ફ ઇમેજ છે, આઈડેન્ટિટી છે, લોકો ખોઈ રહ્યા હોય એવું લાગે છે. બીજા જેવા દેખાવા માટે, કોપી પેસ્ટ કરવા માટે, કે અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો આપણે આવી રીલ બનાવીએ. પણ ખરેખર તમારી જે સ્કિલ છે, તમારી જે એક્સપર્ટીઝ છે, એ એરિયાને અગર તમે એક્સપ્લોર કરો ને તો તમે બહુ સારું કરી શકો. એન્ડ તમારી આખી આ જે એક્સપિરિયન્સ છે એમાં એક એવો શું છે જે તમે રિજેક્ટ કર્યો હોય બીકોઝ ઇટ ડઝન્ટ અલાઇન વિથ યોર વેલ્યુઝ? હા, હું બધી ઇવેન્ટ નથી લેતી. જેટલી પણ ઇન્ક્વાયરી આવે એ તમારે લેવી જ જોઈએ એવું બિલકુલ નથી હોતું. બિંગ એન આર્ટિસ્ટ, આઈ બિલીવ કે તમારા અમુક સ્ટેન્ડર્ડ્સ, તમારા એક ફિલ્ટર ક્લાયન્ટ એરિયા હોવા જોઈએ કે જ્યાં તમને ચોઇસ મળે, જ્યાં તમને ઓપ્શન્સ મળે કે તમારે શું કરવું અને ક્યારે કરવું કે શું ના કરવું. એટલે ઘણી બધી એવી ઇવેન્ટ હોય કે આપણને એવું લાગે કે આ આપણા વેલ્યુ કે આપણા સ્ટાન્ડર્ડ્સને મેચ નથી કરતી, તો તમે એમને બહુ હસીને બહુ સ્ટ્રેટ ફોરવર્ડલી તમે ના કહી શકો. એન્ડ તમે ના કીધી હોય એન્ડ એની ક્લેશ કેવી રીતે કાંઈ થઈ શક્યું છે? થતું હોય છે, કારણ કે લોકોને જનરલી ના સાંભળવી ગમતી નથી. લોકોને એવું જ સાંભળવું ગમે છે કે હા ઓકે થઈ જશે, ડન છે, અન્ડરસ્ટુડ, પણ નોટ ઓલવેઝ. યસ. એન્ડ જનરલી તમે ક્રિએટર ફિલ્ડમાં છો તો ઘણા બધા સાથે વર્ક કરો છો, તો ક્રિએટર સાથે કોઈ દિવસ ક્લેશ ઓર ડ્રામા કે કંઈ થાય, એન્ડ ઇફ થતું હોય તો તમે ઓવરકમ કેવી રીતે કરો? ફોર્ચ્યુનેટલી આપણા જામનગરના બધા લોકો બહુ વ્યવસ્થિત છે, સપોર્ટિવ છે, અને જામનગરમાં તો મારી સાથે કોઈ એવું ખરાબ એક્સપિરિયન્સ નથી થયો. ઇન્ફ્લુએન્સર્સ જેટલા પણ છે, ક્રિએટર્સ છે, તે ઓલ આર ગુડ, તે ઓલ આર ગ્રાઉન્ડેડ. એટલે હંમેશા અમે દોસ્ત ભાઈબંધ ફ્રેન્ડ્સની જેમ મળીને જ કામ કરીએ છીએ. એટલે હજુ સુધી તો કોઈ નેગેટિવ એક્સપિરિયન્સ નથી. એન્ડ એની લવ લાઈફ અપડેટ મીન્સ આર યુ સિંગલ, કમિટેડ ઓર કોમ્પ્લિકેટેડ? मैं चाहती थी ये क्वेश्चन ना आए पर फाइनली आ गया, तो नो आई एम सिंगल, नॉट कमिटेड. લવ લાઈફ હાલ તો ઝીરો છે. તમે એવી રીતે કોઈ દિવસ વિચાર્યું છે કે યુ વિલ ડેટ ધી સેમ પર્સન ફ્રોમ ધીસ ફિલ્ડ ઓનલી, કે એવી રીતે કાંઈ પણ એમ કે વોટ આર ધ ગ્રીન ફ્લેગ્સ ફોર યુ ઇન બોયઝ? મને મારી ફિલ્ડના કોઈ વ્યક્તિને ડેટ બિલકુલ નથી કરવું, બિકોઝ હું જોઉં છું કે એક તો રૂટીન નથી, કોઈ સ્કેડ્યુલ નથી, ગમે ત્યારે આવવાનું, ગમે ત્યારે જવાનું. એટલે બંને માણસ તમે પોતાની રીતે જ ભાગતા હોય, દોડતા હોય, તો તમે ક્યારેય અલાઈન જ ના થઈ શકો. એટલે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડેટ અ એન્ટરપ્રેન્યોર કે જે એમની લાઈફમાં સ્ટેબલ હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય, અને જે બહુ સારું કરી રહ્યા હોય, જેમને મારા ફિલ્ડની વેલ્યુ થાય, જેમને મારા એથિક્સ ખબર હોય, અને જે બહુ ગ્રીન ફ્લેગ મારા માટે સૌથી ઉપર એ છે કે જે મારા કામને, મારા ફિલ્ડને સમજી શકે અને જે મને સપોર્ટ કરી શકે. ઓકે, તમારો ફેમનો એડવાન્ટેજ કોઈ એવી રીતે લેવાની ટ્રાય કરી સાત સુધી? મીન્સ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય, રિલેટિવ્સમાં હોય, એન્ડ તમારા ફેમના ઉપર તમને કીધેલું હોય કે ઓળખો છો, કામ કરી દો ને એ ટાઈપનું કંઈ? હા, એવું તો ઘણી વખત થતું હોય છે. અને ઘણી વખત તો મને ફોન એવી રીતે પણ આવે, ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટોરની એડવર્ટાઇઝમેન્ટ મેં કરી હોય તો કોઈ જઈને ત્યાં રેન્ડમલી પહોંચી જાય અને મને ફોન એવી રીતે આવે કે મેડમ હા તમે પેલા ભાઈને મોકલેલા હતા ને, ટીવી લઈ ગયા છે,
અને આઈ વોઝ લાઈક કોણ ક્યારે આવ્યું, મેં કોઈને નથી મોકલેલા. એટલે ઘણી વખત એવું થતું હોય કે આમ લોકો જતા હોય કે હા અમે આમના આમ છીએ, આ તો મારી સ્કૂલમાં સાથે ભણતા, પણ ખરેખર એવું લોકો કરતા હોય છે. એવું ના કરવું જોઈએ, બિલકુલ ના કરવું જોઈએ. હું કોઈ જેવા રિકમેન્ડેશન્સ નથી આપતી, પણ આવી રીતે લોકો કદાચ એમના પર્સનલ બેનિફિટ માટે ફાયદાઓ લેતા હોય છે. એન્ડ આપણે તમારી જર્ની ઉપર તો આખું ડિસ્કસ કર્યું, બટ વોટ ઇઝ ધ બ્યુટીફુલ ચાઇલ્ડહુડ મેમરીઝ ઓફ યોર્સ ઇન જામનગર? બહુ બધી છે. વેન આઈ વોઝ ઇન સ્કૂલ લાઈફ મારી બહુ સારી હતી, કે જ્યાં ઘણા બધા કાંડ પણ કર્યા છે, ઘણી બધી મેમરીઝ છે ને ઘણા બધા લેસન્સ પણ અમને મળ્યા છે. એટલે આમ કોઈ સ્પેસિફિક એક યાદ કરવા માટે તો બહુ ઘણો સમય જોઈ જશે, કારણ કે બહુ બધી મેમરીઝ છે. એન્ડ તમારી સાથે જેટલા સ્કૂલના ફ્રેન્ડ્સ છે એ હજી સુધી અલાઇન છે કે હવે એ બધા નથી સાથે? ના ડેફિનેટલી અલાઇન છે, પણ હા એ લોકો તાના બિલકુલ મારે કે જ્યારે એ લોકો કોલ કરે ને ક્યારેક કોઈ ઇવેન્ટમાં હોય, કોઈ શૂટ ચાલતું હોય ને જ્યારે કોલ રિસીવ ના થાય તમે તો બહુ મોટા માણસ થઈ ગયા નામ ને તેમને, પણ એવું બિલકુલ નથી. મારા સ્કૂલના ફ્રેન્ડ્સ વી આર ટુગેધર સિન્સ 14-15 years. We are still together from attending a lecture to a wedding. અમે લોકો સાથે છીએ. એન્ડ વોટ્સ ધી બિગેસ્ટ ઇમોશનલ મુમેન્ટ ઓફ યોર લાઈફ? ને ત્યારે સપોર્ટ કોને કર્યો હતો તમને વધારે? બિકોઝ એવરી એન્કર હોય કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર હોય, અપ્સ ડાઉન્સ આવે છે, અને એવો એક ઇમોશનલ મુમેન્ટ તમે શેર કરી શકો, એન્ડ હુ વોઝ ધી સપોર્ટિંગ પર્સન? ઘણા બધા. જનરલી જ્યારે કોઈ બ્રેકડાઉન આવે, હું અહીંયા કોઈ ક્લેરિફિકેશન નહીં આપું, પણ જ્યારે કોઈ બ્રેકડાઉન આવે ને, આઈ યુઝ ટુ ગો ટુ માય ફ્રેન્ડ્સ, બિકોઝ મારા આમ બહુ ઓછા ફ્રેન્ડ્સ છે, પણ એટલો સપોર્ટ છે એમનો, બહુ જોલી માણસો છે. અને સ્પેશિયલી કે તમે બહુ સારી વાત કીધી કે સ્કૂલના ફ્રેન્ડ્સ હજુ એ સાથે છે, મતલબ ધે આર ધ વન કે જેમણે તમારા અપ્સ ડાઉન બધી જર્ની જોઈ છે. એટલે એ લોકો એવા છે કે જ્યાં તમે એકદમ એમના ખભા પર માથું રાખીને તમે રડી શકો, તમે બધું કહી શકો. કેમેરા પાછળ કાંઈક અલગ હો, બટ એ સર્કલમાં હો, then you can be who you are. હા ડેફિનેટલી, એકદમ નેચરલ યુ, અ રિયલ યુ, અનફિલ્ટર્ડ એન્ડ રિયલ યુ, રાઈટ, કે જ્યાં તમે બધું કહી શકો, બધું શેર કરી શકો. એન્ડ તમારી ફેમિલી છે એ હવે તમારે ફીડબેક્સ આપે, રીલ્સ મૂકો અથવા કાંઈ પણ વિડીયો ઉપર કે આ બરાબર નહોતો તો આ સુધારવાની જરૂર છે? ઘણી વખત આવે. નોટ ઓનલી ફેમિલી, પણ ફ્રેન્ડ્સ બધા કમેન્ટ કરતા હોય. ફેમિલી પણ લગભગ તો ટાંગ ખીચાય જ થતી હોય કે જ્યારે કંઈ પણ વસ્તુ પોસ્ટ કરે ત્યારે એ જોવે. ઘણી વખત તો સિક્રેટ પણ ખુલી જાય કે ઘરે કંઈક અલગ કઈને નીકળ્યા હોય અને કંઈક ઇન્સ્ટાગ્રામ છે અને ઘણે ક્યારેક સ્ટોરી કોઈ પોસ્ટ કરી એટલે ભાઈ ફોન સીધો આવી જાય કે તમે તો આમ હતા ને, અહીંયા ક્યાં પહોંચી ગયા. એટલે ઘણું બધું એવું થતું હોય, કમેન્ટ્સ ફીડબેક બધું આવતું હોય, પણ એ લોકો બહુ લાઇટર વેમાં જજ કરતા હોય, કારણ કે એમને ખબર છે કે આ જે પણ કરશે એ બેસ્ટ કરશે. એન્ડ ફેમિલી સપોર્ટ વિના તો જનરલી મેન્ટલી હસલ જ રહે કે અહીંયા શું કેવું ને વાં શું કેવું. સો ઇટ્સ ગુડ ધેટ ફેમિલી સપોર્ટ કરે એન્ડ યુ કેન ગ્રો. ઓનેસ્ટલી ટચ વુડ, મારા ફેમિલીનો મને બહુ સપોર્ટ છે અને એ લોકોના સપોર્ટથી જ આજે હું જે પણ કરી રહી છું એ છું. કારણ કે ઘણી વખત કેવું છે કે આજે લોકો સારું નથી જોઈ શકતા. ઇફ યુ આર ડુઈંગ રિયલી ગ્રેટ ઇન યોર ફિલ્ડ તો લોકોથી નથી જોવાતું, નથી સહન થતું. એટલે જેલેસી હોય કે પછી કોમ્પિટિશન હોય, વોટ એવર જે પણ હોય, તો એવા પણ ઇન્સિડન્ટ થયા છે કે જ્યાં ફેમિલીને કંઈક રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, પણ હોય કંઈક ચિત્ર અલગ જ. તો એવા સમયમાં એ લોકો સમજે છે, સાંભળે છે, પૂછે છે, વાતચીત કરે છે અને બધું શોર્ટ આઉટ થઈ જાય છે. એન્ડ હાઉ ડુ યુ બેલેન્સ યોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ? બેલેન્સ કેવી રીતે આવે છે આ બે વસ્તુ? એક થીન લાઈન કે તમે માઇન્ડમાં બનાવેલી છે આ બેલેન્સ? અત્યારે તો આઉટ ઓફ 10 મારી 8 પ્રોફેશનલ લાઈફ જ જાય છે. પર્સનલ લાઈફ બહુ જ અનબેલેન્સ છે, કારણ કે જનરલી પોતા માટે કરવાનો કંઈ સમય જ નથી મળતો. જ્યારે તમે ઓફ સિઝન જ્યારે આવે ત્યારે તમે કંઈક વિચારી શકો, કંઈક કરી શકો, પણ જ્યારે સિઝન ચાલુ હોય ને ત્યારે તો બસ ઇવેન્ટ, ટ્રાવેલિંગ, એક્ટિવિટીઝ, તમારા ક્લાયન્ટ્સના કોલ, મીટિંગ્સ, બધા આમમાં જ આખો દિવસ જાય. એટલે ત્યારે બેલેન્સ બહુ ડિસ્ટર્બ થઈ જાય. એન્ડ તમારે ઇફ કોકની ઇવેન્ટ આવે દેન કેન યુ ટેલ ધ પ્રોસેસ? તમે કેવી રીતે એનાલાઇઝ કરો છો? પ્રિપરેશન્સ, પ્લાનિંગ શું, એન્ડ હાઉ યુ એક્ઝિક્યુટ ઇટ? યા ડેફિનેટલી, બહુ સારો ક્વેશ્ચન છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક્સ ક્લાયન્ટ કોલ કરે છે ત્યારે પહેલાં તો એમની પાસેથી એમની રિક્વાયરમેન્ટ સમજવાની. પહેલાં 5 મિનિટ હું કંઈ જ ના બોલું, એમને જ બોલવા દેવાના. કારણ કે
એમનું ફંક્શન છે, એમનો પ્રસંગ છે, તો ઘણા બધા એમના એક્સપેક્ટેશન્સ હોય, એમની ઈચ્છાઓ હોય. પછી વિચારવાનું હોય 5 મિનિટ પછી કે એમની જે એક્સપેક્ટેશન્સ છે, એમનું જે ચેકલિસ્ટ છે, એ તમે કરી શકશો કે નહીં. યસ. અગર તમે કરી શકો તો પછી તમે બધી ડિટેલમાં વાત કરો કે ભાઈ થીમ શું છે, એક્ટિવિટી શું છે, એન્ટ્રી કઈ રીતે છે, તમારા નંબર ઓફ ગેસ્ટ કેટલા છે, એ લોકો શું પહેરવાના છે, એ લોકોનો નેચર કેવો છે. નોટ 100%, બટ જસ્ટ એક ઓવરવ્યૂ તમને મળે કે ક્રાઉડ છે, એમનું એજ ગ્રુપ જેવું હોય ને એવી રીતે તમે એક્ટિવિટીઝ પ્લાન આઉટ કરી શકો. આ મારી એક સ્કિલ કહેવાય કે વર્કિંગ પેટર્ન કહેવાય કે હું ક્યારેય સ્ક્રિપ્ટ બેઝ હું ઇવેન્ટ નથી કરતી. એવું ક્યારેય નહીં કે મારું ક્યુ કાર્ડ હોય ને તો ક્યુ કાર્ડ ખાલી જ હોય, ખાલી આ તો પાછળ લોગો દેખાય ને એટલે મારા હાથમાં ક્યુ કાર્ડ હોય, પણ ક્યુ કાર્ડ ઓલવેઝ બ્લેન્ક હોય, જેમાં કંઈ જ લખેલું ના હોય. ઓકે. જ્યારે તમે સ્ટેજ પર, જ્યારે તમે માઇક ઓન કરો છો, જ્યારે તમે સાઇન ઇન કરો છો, ત્યારે તમે એક નજર ક્રાઉડ ઉપર ફેરવો કે ક્રાઉડ કેવું છે, લોકો કેવા છે, એજ ગ્રુપ કેવું છે. એ લોકો જ્યારે ઇવેન્ટ સ્ટાર્ટ થવાની હોય ને, આ એક પ્રોસેસ તમને કહું છું, જ્યારે ઇવેન્ટ સ્ટાર્ટ થવાની હોય ને ત્યારે એન્કર એકદમ બેઠા હોય સાઈડમાં, યસ, જ્યાં લોકોને જોતા હોય, ઓબ્ઝર્વ કરતા હોય, તો એમાં માસા કેવા છે, મામા કેવા છે, એમના મામી કેવા છે, ફોઈ કેવા છે, એમના ફ્રેન્ડ્સનું ગ્રુપ કેવું છે, ત્યારે તમે ટોટલી આઈડેન્ટિફાઈ કરી લ્યો. જ્યારે તમારો પરફોર્મન્સ કરવાનો ટાઈમ આવે ત્યારે એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે સ્પોન્ટેનિયસ બનો. ઓકે. કે ક્રાઉડ આવું છે તો આવી એક્ટિવિટી, ક્રાઉડ આવું છે તો આવી એક્ટિવિટી. ઇવન લેંગ્વેજ પણ મેટર કરે. યસ. ઘણી વખત ક્રાઉડ એવું હોય કે જ્યાં તમે એમના પોતાના થઈને વાત કરો ને તો એ લોકોને મજા આવે, એ લોકો રિવર્ટ કરે. પણ ઘણી વખત એવું થતું હોય કે અગર તમે એક જ વસ્તુ પકડી રાખો છો, અગર તમે એક જ વસ્તુ હરેક ઇવેન્ટમાં કોપી એન્ડ પેસ્ટ કરો છો, તો ડેફિનેટલી તમારા 10માંથી 8 ઇવેન્ટ ફેલ જશે. ડેફિનેટલી, બીકોઝ ક્રાઉડને પણ નવું જોઈએ છે એન્ડ પીપલ આર રેડી ટુ કનેક્ટ વિથ યુ. નવું જોઈએ છે ને, સ્પેશિયલી નવું જોવા કરતાં વધારે એવું છે કે એમને જે પણ જોઈએ છે એમના જેવું જોઈએ છે. ઓકે. કે આજે તમે એઝ અ હોસ્ટ નહીં પણ એઝ અ ફેમિલી મેમ્બર બનીને એમની સાથે જાઓ, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો 2 કલાક, બસ લોકોને જ જોઈએ છે. એન્ડ તમે એક એવી રીતે માઇન્ડમાં વિચાર્યું છે કે મને આ ટાઈપની ઇવેન્ટ કરવી છે ઓર XYZ આ સેલિબ્રિટીની ઇવેન્ટ કરવી છે? વિચાર તો ઘણા બધા છે, કારણ કે જામનગરમાં જીગરદાન ગઢવી જ્યારે આવ્યા હતા, એટલે મેં સિંગર છે, પછી મોટા મોટા ઘણા બધા સિંગર્સ જ્યારે આવતા હોય એમની સાથે ઇવેન્ટ્સ ઘણી કરેલી છે. પણ મને સ્પેશિયલી અગર વાત કરીએ તો કરણ જોહર છે. ઓકે. આમ તો સપના તો બહુ મોટા મોટા છે, અને પોલિટિશિયન્સ છે, ખાસ કરીને મોદી સાહેબ, કે હું પોલિટિકલ ઇવેન્ટ્સ પણ કરું છું, તો હા એમને હોસ્ટ કરવા મને બિલકુલ ગમશે, અને વન ઓફ માય ડ્રીમ ઇવેન્ટ આઈ કેન સે. ઓકે. એન્ડ તમે જે સિંગરની વાત કરી, તો સિંગરને આ જે મોટા સિંગર છે એમની ઇવેન્ટ કરવામાં વધારે પ્રેશર હોય કે નોર્મલ વેડિંગમાં પ્રેશર હોય? જનરલી મોટા સિંગરની ઇવેન્ટ કરવામાં બિલકુલ પ્રેશર નથી હોતું, કારણ કે કેવું છે કે આજે આર્ટિસ્ટ ચેન્જ થાય છે પણ તમારી જે વર્કિંગ પેટર્ન છે, તમારો જે ફ્લો છે, તમારી જે સ્કિલ્સ છે, તો સેમ રહેવાનું છે. એટલે ઇટ ડઝન્ટ મેટર. હા, ક્યારેક કોઈ બહુ મોટા સિંગર હોય ત્યારે કદાચ પરફોર્મન્સ પ્રેશર થોડું ફીલ થાય, પણ જનરલી ટેકલ થઈ જાય છે. સો ઓન લાઇટર નોટ, લેટ્સ ડુ અ રેપિડ ફાયર રાઉન્ડ. કે એન્કર ઓર ઇન્ફ્લુએન્સર? એન્કર. કમિટેડ ઓર કોમ્પ્લિકેટેડ? કોમ્પ્લિકેટેડ. સપોર્ટિવ પાર્ટનર ઓર ઇન્ડિપેન્ડન્ટ લાઈફ? સપોર્ટિવ પાર્ટનર. રોસ્ટ ઓર રિસ્પેક્ટ? રોસ્ટ. સ્ક્રિપ્ટેડ ઓર સ્પોન્ટેનિયસ? સ્પોન્ટેનિયસ. One word for your haters? મોટિવેટર્સ. One word for trolls? ટાઈમ પાસ. One word for jealousy? ઇન્સિક્યોરિટી. One word for copycats? ફેન્સ. One word for your future self? અનસ્ટોપેબલ. એન્ડ એક એવી રીતે વાત આપણે કરીએ કે તમારે લોકોને અત્યારે ઇન્સ્પાયર કરવાના હોય એની ફિલ્ડમાં, એન્કરિંગ ઓર ઇન્ફ્લુએન્સરમાં, તો બેઝિક સ્ટાર્ટિંગ જ સૌથી પહેલું માઇન્ડસેટ એમને શું રાખવો જોઈએ? બિકોઝ માઇન્ડસેટ પ્રોપર હશે તો આગળ એ બધું કરી શકશે. આ બહુ સારી વાત છે, બહુ સારો ક્વેશ્ચન છે. તો બેઝિક માઇન્ડસેટમાં બસ એક જ વસ્તુ કે હંમેશા જ્યારે તમે બહુ મોટા સપના જોવાની તૈયારી કરી રહ્યા હોય ને ત્યારે પડવાની હિંમત રાખો, પડીને ઉઠવાની હિંમત રાખો. સાચું વર્ડ આ રહેશે, કારણ કે આ ફિલ્ડ એવી છે કે જ્યાં મેં આગળ પણ કીધું હતું કે જ્યાં તમે લોકો સાથે કામ કરો છો, ના કે કોઈ મશીન સાથે. જ્યાં લોકો સાથે કામ કરતા હોય ત્યારે તમારા 100+ પોઈન્ટ આવતા હોય તો 100 નેગેટિવ્સ પણ આવે, પણ નેગેટિવ્સને કઈ રીતે ટેકલ કરવા જ્યારે તમે પડશો. એટલે હું કોઈ ડરાવતી નથી, પણ આ એક બહુ રૂટીન લાઈફ છે, એક નિયમ છે કે જ્યારે તમે પડો ત્યારે જ તમે ચાલતા શીખો, ત્યારે જ તમે દોડતા શીખો, ને એના પછી જ તમે ઉડતા શીખો. તો આ એક જર્ની છે, એક પ્રોસેસ છે જેમાંથી તમારે કમ્પલસરી પાસ આઉટ થવાનું જ છે. તો બી કોન્ફિડન્ટ, બી યોર સેલ્ફ એન્ડ બી રિયલ.
એન્ડ તમે જે કીધું કે પડીને ઊભા થાવ, જનરલી બધા કેવી રીતે કહેતા હોય છે કે કરી લેજો થઈ જશે, બટ એઝ યુ ટોલ્ડ ધ રિયલ ફેક્ટ ધેટ પડશો તો જ મેન્ટલી શીખશો. પ્રિપેર રાખો કે તમે પડવાના જ છો, એ ના પડો then it's a grateful thing for you. હા. And what's next for જાહ્નવી પટેલ? Any further plans, future plans અથવા goals પર તમે કંઈ પણ વર્ક કે કરો છો અત્યારે? અત્યારે ગોલ્સ તો છે, પ્રોફેશનલ ગોલ્સ પણ છે કે હવે હું મારી જે ફિલ્ડ છે એને એક્સપાન્ડ કરવા માંગુ છું. જનરલી જામનગર, રાજકોટ, મોરબી, અમદાવાદ આ બધી સિટીઝમાં મારા શોઝ હોય છે, મારી ઇવેન્ટ્સ હોય છે. Okay. પણ હવે આઉટ ઓફ ગુજરાત મારે જવું છે. ડેસ્ટિનેશન વેડિંગ્સ છે જે મારા લિસ્ટમાં મારે એડ કરવા છે, અને પર્સનલ ગોલ પણ એવા છે કે હવે સેટલ થવું છે. સો આપણામાં કહી શકીએ ના ના ના, કોઈ જ ઓડિશન ઓન નથી. એટલે આ એક પ્રોસેસ છે યસ. જે થઈ જશે, હોપ સો સૂન. And I must tell you that this was one of the most fun, real and honest conversations હતું. હા, એકદમ અનફિલ્ટર્ડ કન્વર્સેશન. And જે કેમેરા પાછળ જાહ્નવી પટેલ છે and who is real she, that's a huge difference in that. So હું મારા બધા ઓડિયન્સને કહીશ કે તમે એકવાર આખો એપિસોડ જો અને તમને આમની શું ક્વોલિટી સૌથી વધારે ગમી છે ને તે એકવાર કોમેન્ટમાં કરજો અથવા એમને ટેગ પણ કરજો. યસ, ડેફિનેટલી. સો થેન્ક યુ સો મચ કે આજે મને અહીંયા જે બેક સ્ટેજ હું છું એ વાત શેર કરવાનો અને લોકો સુધી પહોંચાડવાનો તમે ચાન્સ આપ્યો. ઇટ વોઝ અ રિયલી ગ્રેટ કન્વર્સેશન. વન્સ અગેન થેન્ક યુ સો મચ. And thank you so much. So till then, just keep loving, keep subscribing, and wait for the next episode on the Miraculous Show. જલ્દીથી લાઈક કરો, શેર કરો અને મિરેક્યુલસ શોને ફોલો કરો. Thank you so much. થેન્ક યુ.